હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે, કોમન સબ્જેક્ટ છે ડીએમઈ. આજે આપણે વાત કરવાના છે ડીએમઈ ના એવા 40 ક્વેશ્ચન્સ કે તમે એટલા ક્વેશ્ચન્સ કરીને જાઓ છો તો સમજી લો કે જીટીયુ ના પેપરમાં 110% પાસ થઈ શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 ની અંદર અત્યારે જે ન્યૂ સિલેબસ છે એમાં ડીએમઈ છે અને સેમિસ્ટર 6 માં અત્યારે જે વિદ્યાર્થી મિત્રો છે એમાં બી સબ્જેક્ટ ડીએમઈ છે. આ બંનેનો સિલેબસ બી સેમ છે તો બંનેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ બી સેમ જ હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 અથવા સેમિસ્ટર 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે મિકેનિકલ બ્રાન્ચની અંદર, તેમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. તમારા ફ્રેન્ડ્સને આ વિડીયોની લિંક શેર કરી દેશો અને જો તમે હજી સુધી અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 ના બધી જ બ્રાન્ચના કોર્સ અવેલેબલ છે. એમાં અહીંયા જે સુપર 40 ક્વેશ્ચન્સ બતાવ્યા છે એના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. જો હજી સુધી તમે અમારી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી શકો છો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે આપણે એવા ક્વેશ્ચન્સની ચર્ચા કરવાના છે કે જે જીટીયુમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અને સારા માર્ક્સ મેળવી શકો છો. તો વન બાય વન અહીં આપણે દરેક ક્વેશ્ચન્સ જોવાના છે. વિડીયોને ખાસ લાઈક કરી લેવાનો છે અને શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને કામમાં લાગી શકે. પહેલો જ ક્વેશ્ચન છે કે ડિઝાઇનના પ્રકારોની સૂચિ બનાવો અને સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સલામતીના પરિબળોના મૂલ્યને અસર કરતા પરિબળો સમજાવો કે જે ફેક્ટર્સ ઇફેક્ટિંગ હેવ અ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી, એટલે કે જે સેફ્ટી માટેના પરિબળો છે એને કઈ કઈ બાબતો ઇફેક્ટ કરે છે એના વિશે તમારે સમજાવવાનું પૂછી શકે છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે સેન્ટ્રલ કોન્સ્ટન્ટ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી શાફ્ટની લઘુત્તમ ઝડપ 224 આરપીએમ અને મહત્તમ ઝડપ 710 આરપીએમ છે તો શાફ્ટની 6 ઝડપ શોધવાની છે. હવે હું તમને સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા તમારા એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો આ જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ અહીંયા જે ડેટા આપેલા છે એ ડેટામાં ચેન્જીસ થઈ શકે છે બેટા. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા સર તમે અહીંયા જે રકમ આપી તે એ રકમ તો ના પૂછાય, પણ બેટા રકમ એ ના પૂછાય પણ એની મેથડ એ ટાઈપની આવી શકે છે, એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? પછી એના પછી 12 mm જાડાઈની પ્લેટના પંચ કરી શકાય તેવા છિદ્રોનું સૌથી નાનું કદ નક્કી કરો જેની અંતિમ શીયર મજબૂતાઈ 330 ન્યૂટન 300 ન્યૂટન પર mm સ્ક્વેર છે. પંચ માટે માન્ય કોમ્પ્રેસિવ સ્ટ્રેસ 900 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો આ વસ્તુ ક્વેશ્ચન્સ પૂછી શકે છે, એક્ઝામ્પલ પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે. આ એક્ઝામ્પલમાં જે ડેટા આપ્યો છે એ ડેટા વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ થઈ શકે છે, એની ખાસ તકેદારી રાખવાની છે. પછી મશીનની ત્વચની જાડાઈને અસર કરતા પરિબળો ચર્ચવાના છે, કયા કયા એના ફેક્ટર છે એ સમજાવવાના છે. ક્લિયર? એના પછી વાત કરીએ તો મશીનને અસર કરતા પરિબળો. પછી 10 mm ની સૌથી નાનો વ્યાસ અને 32 mm વ્યાસ સૌથી મોટો વ્યાસ ધરાવતા 6 રાઉન્ડ બારનું પ્રમાણ કદ નક્કી કરો. દરેક રાઉન્ડ બારનો વિભાગ મોડ્યુલ્સ પ્રમાણે નક્કી કરવાનો છે. ઓકે, તો આ દરેક વસ્તુની ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કોટર સાદાના ઉપયોગો એટલે કે ફાયદા ગેરફાયદા. ઓકે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોટર જોઈન્ટના. પછી નકલ જોઈન્ટના ઉપયોગો, ફાયદા ગેરફાયદા કોઈ બી પૂછી શકે છે. એડવાન્ટેજીસ પૂછી શકે, ડિસએડવાન્ટેજીસ પૂછી શકે, યુઝીસ પૂછી શકે. એવું જરૂર નથી કે ત્રણે ત્રણ ભેગું પૂછી શકે, અલગ અલગ બી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ઓકે, પછી નકલ જોઈન્ટ અને કટર જોઈન્ટની સરખામણી ડિફરન્સ બી પૂછી શકે છે, બંનેનો ડિફરન્સ બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હશે સર આમાં થિયરી એકલી કરીને જઈએ તો પાસ થઈ શકે, એક્ઝામ્પલ એકલા કરીને જઈએ તો પાસ થઈ શકે. ના બેટા, બંને કમ્પલસરી કરવા પડશે, બંનેનું બેલેન્સ જાળવવું પડશે તો જ તમે પાસ થઈ શકો છો. પછી ચેન રિવેટ અને ડબલ રિવેટના જોઈન્ટનું સુઘડ આકૃતિ દોરીને એનું સ્કેચ દોરવાનું પૂછી શકે છે. રિવેટ જોઈન્ટમાં વપરાતી પરિભાષાઓ કઈ કઈ એની ટર્મોલોજીસ યુઝિસ થાય છે એ સમજાવવાનું પૂછી શકે છે. એના પછી અહીંયા જે એક્ઝામ્પલ આપેલો છે 15 mm વ્યાસની રિવેટનો ઉપયોગ કરી 12 mm ની જાડાઈના બે પ્લેટને સિંગલ રિવેટ ટેપ જોઈન્ટ સાથે જોડવામાં આવે છે. જો રિવેટની પીચ 50 mm હોય તો સાંધાની મજબૂતાઈ નક્કી કરવાની છે. ડેટા અહીંયા જે આપેલા છે ડેટા નક્કી કરીને લેવાના છે. પહેલા જ કીધું એ પ્રમાણે ડેટામાં ચેન્જીસ થઈ શકે છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, એના પછી બીજો અહીંયા આપેલો છે થિકનેસ આપી દીધી છે. ઓકે, કે બંને દિશામાં 75 kN અક્ષીય ભાર અને અધીન બે સમાન સળિયાને જોડવા માટે સ્પ્રિંગ બોટ અથવા સોકેટ પ્રકારનું કોટર જોઈન્ટ ડિઝાઇન કરવાનું છે. આ ડેટાનો યુઝિસ કરી એ જ પ્રમાણે અહીંયા બી આપેલો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ ખાસ કરજો બેટા, એક્ઝામ્પલના ડેટા યુઝિસ કરીને એ ટાઈપના અલગ અલગ એક્ઝામ્પલ કરી લેજો, કારણ કે ડીએમઈમાં એક્ઝામ
એક્ઝામ્પલનું મહત્વ બહુ વધારે પડતું હોય છે અને ઘણી વખતે પૂછાય છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓટોમોબાઇલ્સમાં વપરાતી લિફ્ટિંગ સ્પ્રિંગ સામગ્રી અને લિફ્ટિંગ સ્પ્રિંગના ઉપયોગો શું શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. લીવર માટે સંપૂર્ણ ડિઝાઇન પ્રક્રિયા લખવાની છે કે એની જે ટોટલ પ્રોસેસ છે પ્રોસેસ સમજાવવાની છે, આખી લખવાની સમજાવવાની છે. એના પછી લિફ્ટિંગની જાડાઈ 5 mm હોય અને મધ્યમાં 550 ન્યૂટનનો લોડ ટકાવી રાખવો છે તો લિફ્ટિંગની સંખ્યા નક્કી કરવાની છે. મહત્તમ બેન્ડિંગ સ્ટ્રેસ 490 ન્યૂટન પર mm સ્ક્વેર છે. જો આ પહેલા અને બે લિફ્ટ પ્રકારનું સંપૂર્ણ લંબાઈ ધરાવે છે તો સ્પ્રિંગની વિક્ષેપણ શોધવાનું છે. અહીંયા ઇલાસ્ટિસિટી આપી દીધેલો છે એ તમારે લેવાનો છે. ઓકે, ડેટા ચેન્જીસ થઈ શકે છે. ફરીથી કહું છું તો આ ટાઈપના એક્ઝામ્પલ જેટલા બી એક્ઝામ્પલ આપે છે બધા એક્ઝામ્પલ એકવાર કરી લેજો. આ એક્ઝામ્પલ મેં સુપર 40 ની અંદર વિથ આન્સર કેલ્ક્યુલેશન કરીને બતાવ્યા છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે પણ તમારે એના જેવા બીજા એક્ઝામ્પલ બી કરવા પડશે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી વાત કરીએ સાંકળ ક્લિપિંગની જરૂરિયાતો જણાવવાની છે. શાફ્ટ એક્સલ અને સ્પ્રિંગ વચ્ચેનો તફાવત જણાવવાનું પૂછી શકે છે. ટેન્સાઇલ સ્પ્રિંગ માટેની નીચેના શબ્દો એટલે સોલિડ લેન્થ છે, ફ્રી લેન્થ છે, સ્પ્રિંગ ઇન્ડેક્સ છે, આ બધાની વ્યાખ્યાઓ પૂછી શકે છે. અહીંયા જેટલા બી ક્વેશ્ચન્સ બતાવ્યા છે એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણે પ્રોવાઈડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સુગર સ્કેલ સાથે પ્રોબિલેશન કપલિંગ સમજાવવાનું છે. ટૂંકમાં વર્ગીકરણ કીઓ સમજાવવાની છે. કીઓ કઈ કઈ ટાઈપની આવે છે, કીના ટાઈપ્સ છે. એના પછી અહીંયા એક્ઝામ્પલ પૂછેલા છે. એક્ઝામ્પલ ખાસ કરી લેજો. એક બી એક્ઝામ્પલ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. આ બધી જ મેથડના એક્ઝામ્પલ કરવાના છે. ઓકે, એવું નહીં કે આ મેથડનો એક્ઝામ્પલ કરી દઉં આ એક્ઝામ્પલ ના કરું. બધી જ મેથડના એક્ઝામ્પલ પ્રોપરલી કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું વારંવાર. ડેટામાં ચેન્જીસ કરીને તમારી રીતના બુક્સમાં આપેલા બીજા બી ડેટા યુઝ કરી અને એક્ઝામ્પલ ગણી લેવાના છે. ઓકે, એના પછીનો નેક્સ્ટ વાત કરીએ તો તરંગ લોડિંગની વ્યાખ્યાયિત કરો. તરંગ લોડિંગના આધારિત મશીન ઘટકોના ઓછામાં ઓછા 4 નામો આપવાના પૂછી શકે છે. પછી નીચેના આર્ચેડ અને સુગર સ્કેચ વિભાગના મોડ્યુલ જણાવવા છે. લંબચોરસ આર્ચેડ છે, વર્તુળાકાર આર્ચેડ છે, હોલો વર્તુળાકાર છે. ઓકે, આ બધાના હોલો સર્ક્યુલર ક્રોસ સેક્શન બી બતાવવાનું પૂછી શકે છે. પછી લંબચોરસ આર્ચેડમાં સી કેમ્પના છેડે 20 કિલોન્યુટનની ઊભી લોડ કાર્ય કરે છે. 12 અક્ષ અને આર્ચેડના તટસ્થ અક્ષ વચ્ચેનું લંબ અંતર 150 mm છે તો 10 ન્યૂટન પર mm સ્ક્વેરના માન્યતા અને ક્લેમ્પિંગ આર્ચેડનું પરિણામ શોધવાનું છે. વિભાગની ઊંડાઈ અને પહોળાઈ કરતા બમણી લેવાની છે એટલે h = 2b લેવાનું છે. અહીંયા ડેટા ચેન્જીસ થઈ શકે છે. ઓકે, એ જ ટાઈપના બીજો બી એક્ઝામ્પલ છે ખાસ કરી લેવાનો છે. થિયરીમાં બેરિંગ મટીરિયલના મહત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા મટીરિયલ્સ યુઝિસ થતા હોય છે. પછી આ વ્યાખ્યાઓ છે ખાસ કરી લેજો. એન્ટીફિશન બેરિંગની લગતી નીચે વ્યાખ્યાઓ લાઈફ છે, રેટિંગ લાઈફ છે, સરેરાશ જીવન છે, ગતિશીલ ક્ષમતા છે, આ બધા જ ખાસ કરી લેવાના છે. પછી એન્ટીફિશન બેરિંગની રચના, ફાયદા ગેરફાયદા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ અને જનરલ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સની સરખામણીને ડિફરન્સ બી પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન્સ, આટલી થિયરી, આટલા એક્ઝામ્પલ કરીને જાઓ છો એટલે સમજી લો કે પેપર તમારું બેસ્ટમાં બેસ્ટ જવાનું છે. ઇઝી પાસ થઈ શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. વિડીયોને લાઈક કરી દેશો, શેર કરી દેશો અને બાકીના જે સબ્જેક્ટની આરએમપી બાકી છે એ બી અમે ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દેશો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને હજી સુધી તમે અમારી એપ્લિકેશનમાં જોઈન નથી થયા તો એમાં બાયોમાં લિંક મૂકેલી છે. વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. સેમિસ્ટર 4 માટેનું વોટ્સઅપ ગ્રુપ અલગ છે, સેમિસ્ટર 6 માટેનું વોટ્સઅપ ગ્રુપ અલગ છે. બંને વોટ્સઅપ ગ્રુપ અલગ છે. એમાં બી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.